હર હર મહાદેવ, જય માતાજી મિત્રો. તો ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારે યુટ્યુબ ચેનલ IND હેલ્પિંગ ગ્રુપના એક નવા વિડીયોમાં. તો કેમ છો મિત્રો, મજામાં ને? તો આજે આપણે ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ મિત્રો. તો આજે આપણે આવ્યા હતા વિસનગર અને આપણે મુલાકાત રમેશ નામનો છોકરો છે તેની મુલાકાત કરી છે દોસ્તો. તો આ રમેશ, જુઓ તેની પરિસ્થિતિ. તો આજે આપણે રમેશનો લુક ચેન્જ કરીશું થોડો, એને નવા કપડાં લઈ આપીશું, એને નાસ્તો કરાવીશું, એના વાળ કપાવીશું અને એને બૂટ અથવા તો ચપ્પલ લઈ આપીશું. બરોબર મિત્રો? તો ચલો હવે જઈએ બજારમાં અને આપણાથી જે પણ થાય એ રમેશના સેવા કરીએ. બરોબર? અને એને ખુશ થવાનો એક મોકો આપીએ. તો એને આપણે માહિતી લઈ લઈએ. બરોબર રમેશની? બોલ મિત્ર, શું નામ તારું? રમેશ. હા રમેશ, શું કરી તું? ભંગાર વેણો. બરોબર, એટલે હાલ તો એની પરિસ્થિતિ બહુ વીક, એટલે ભંગાર વેણીના જે એનો પોતાનું ગુજરાન અને પરિવારનું ગુજરાન ચલાવવા. બરોબર? તો એવી પરિસ્થિતિમાં એ સારું ના પહેરી શકે કે ના સારું ખાઈ શકે. તો આપણે એની નાની મદદ કરીશું અને એને ખુશ થવાનો મોકો આપીશું મિત્રો. તો જોતા રહો વિડીયો છેલ્લે સુધી, લાસ્ટ સુધી. ચલો. હવે આપણે રાકેશને પહેલા સલૂનમાં લઈ જશું અને તેના વાળ કપાવીશું. ત્યારબાદ એને નવો કપડો લેવા લઈ જશું. પણ મિત્રો, બાઇક રાઈડ કરો એ વખતે હેલ્મેટ ફરજિયાત રાખજો, કેમ કે તમારો પરિવાર તમારી રાહ જોતો હોય છે ઘરે. એટલે હંમેશા હેલ્મેટ પહેરીને ડ્રાઈવ કરો. જઈએ બાલ કપાવવા. તો મિત્રો, હું અને રમેશ બે હવા આવી જાય છીએ હેર સલૂનમાં. બરોબર? તો અહીંયા આપણે રમેશના વ્યવસ્થિત સારા એવા બાલ કપાવી દઈએ અને એના પછી આપણે રમેશના જોડે જશું માર્ટમાં. તેના ત્યાંથી કપડો લઈ આપશું અને બૂટ લઈ આપશું અને એના ચપ્પલ ગમે તો ચપ્પલ લઈ આપશું. બરોબર? તો જોતા રહો વિડીયો. અને વિડીયો ગમતો હોય, અમારા આવા સેવાનો કામ ગમતો હોય તમને, તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, એટલે આવતા નવા વિડીયોનું તમને જાણકારી મળી જાય ફટ દઈ. બરોબર? તો મિત્રો, હવે આપણે રમેશના બાલ કપાઈ દઈશું. બરોબર? તો આપણે રમેશના ગમી એ ટાઈપના આપણે વાળ કપાવીશું. બરોબર? તો બોલ રમેશ, એ ટાઈપના કપાવાય? વન સાઈડ. વન સાઈડ બાલ કપાવવાનું કે એના વાળ કપાઈ નાખીએ. એના પછી આપણે માર્ટમાં જઈને એના કપડો લઈ આપીશું. બરોબર? તો મિત્રો, જો આપણે રમેશના વાળ કપાઈ દીધા. બોલ, ગમે? તો મિત્રો, અમે આપણા રમેશ અંગાત આપણા માર્ટમાં આવી જઈએ. બરોબર? હવે અહીંથી રમેશનો જે ભાઈ કપડો ગમી અને જે બી બૂટ, સેન્ડલિયા, પછી ચપ્પલ જે બી ગમે એ લઈ આપીશું. અને ત્યારબાદ રમેશને જમાડી અને એનો નાસ્તો કરાવી અને પછી આપણે એના ઘરે ઉતારી દઈશું. બરોબર? તો લેડો માર્ટમાં અને એના જે ગમે એ લઈ આપીએ. તો મિત્ર, આપણે રમેશ માટે આ કપડો લીધો. બરોબર? રમેશને પસંદ આવ્યો. હવે રમેશનો સેન્ડલ લઈ લઈએ અને પછી એનો કપડો પહેરાવી અને પછી જમાડી લઈએ. બરોબર? તો એનો ચેન્જ કરાવી દઈએ કપડો. જોતા રહો વિડીયો.
મિત્રો તમે જોઈ શકો છો કે આપણે રમેશનો નવો કપડો લઈ આપ્યો, એના બૂટ લઈ આપ્યા, એના વાળ કપાઈ દીધા અને એક નંબર લાગે હવે રાકેશ. તો રાકેશ નહીં, રમેશ, સોરી. તો આપણે હવે એના નાસ્તો કરાવીશું. પણ રમેશનું કહેવું એમ છે કે મારે નાસ્તો નહીં કરવો, હું જમ્યો તો સવારે, એટલે એના હવે લચ્છી પીવાની ઈચ્છા. તો આપણે એને લચ્છી પીવડાવીશું અને પછી એના ઘરે મૂકીને પછી અમે પણ ઘરે નીકળી જઈશું મિત્રો. તો વિડીયો ગમ્યો તો લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને તમને પણ કોઈ આવો વ્યક્તિ, કોઈ છોકરું દેખાય તો તમે પણ એની તમારાથી જે થોડી ઘણી મદદ થાય એ કરો અને આવા ભલાઈનો કામ કરતા રહો, બરાબર. તો હવે આપણે જઈશું બજારમાં, રાકેશને લસ્સી ખવડાવીશું, રમેશને લસ્સી ખવડાવીશું અને ત્યારબાદ આપણે મિત્ર રમેશનો લુક કેવો લાગે એ તમે કોમેન્ટ કરી દેજો, બરાબર. હીરો જેવો લાગે રમેશ તો હીરો લખીને કોમેન્ટ કરી દો. તો મિત્રો હું અને રાકેશ લેવા લચ્છી લઈ લીધી. હવે આટલો લચ્છી ખાઈ લઈએ અને પછી રાકેશને એના ઘરે મૂકી દઈશું મિત્રો. તો મિત્રો આપણે રમેશને હવે લચ્છી ખવડાવી દીધી અને હવે એના ઘરે મૂકવા આવી ગયા છીએ. આ પાછળ ગેલેરીમાં એનું ઘર હ, તો આપણે એના ઘરે જતા નથી, બરોબર. તો હવે આપણે રમેશને પૂછી લઈએ કે એને કેવું લાગ્યું અને બે શબ્દો કહેશે. કે રાકેશ, રમેશ કેવું લાગ્યું તને આ બધું કરીએ? મસ્ત. સારું લાગ્યું એ દેખે આ રીતના સપોર્ટ કરતા રહો કાકાને. આ તો સપોર્ટ કરતા રહો કાકાને, બરોબર. રમેશનું કેવું આ રીતે સપોર્ટ કરતા રહો. તો અમે બીજા નવા વિડીયોમાં મળીશું તમને. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ, જય ભારત. રમેશના પપ્પા મળ્યા અમન, બહુ રાજી થઈ ગયા અહીં. એના બાલ કપાયા અને કપડો લઈ આપ્યા અને બૂટ ચલાયા.